अरे पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा। निर्मल मन के दर्पण में वहाँ राम के दर्शन पाएगा।
હાલ કે અત્યારે અમારું વાજડી કટનું રામા મંડળ રમતા રમતા બેન સગુણાના લગ્ન સુધી પહોંચ્યું તો આ મંડપની છે બેન સગુણાના 4 મગડ વર્તાય એકોય મગડ ખાલી ન જાય ખાસ કાળજી રાખજો કારણ કે વીરા વિહોની મેરડી કાકાના કુટુંબનો હોય મામાના મોસાળનો મારીનો જાય વીરના હોય કોઈ કાકાના કુટુંબ બની જાજો કોઈ મામાના મોસાળ બની જાજો કોઈ મારીને જાય વીર બની બેન સગુણાને આપણે કરિયાવર કરવાનો હોય વાલા તાઈથી બેન સગુણાના 4 મગડ વર્તાય કોઈ મગડ ખાલી ન જાય ખાસ કાળજી રાખજો ફૂલની તો ફૂલની બાકડી આપી બેન સગુણાના 4 મગડિયાને વધાવજો વાલા બીજું કહેવાનું એટલું હોય ક્યાંયથી અમારા બે સભ્ય આપની સમક્ષ બેન સગુણાની કંકોત્રી રૂપી જોડી લઈને આવે એ જોડીની અંદર ફૂલ નહીં તો ફૂલની બાકડી પધરાવજો કારણ કે તો બેન સગુણાની કંકોત્રી રૂપી જોડી આપના સમક્ષ આવી રહી હોય વીરા વિહોણી બેનના લગ્ન થઈ રહ્યા હોય તો રૂપિયા 2 રૂપિયા 5 રૂપિયા 10 રૂપિયા 50 100 રૂપિયા આપી બેન સગુણાના મંગળ વધાવજો અને જોડીને પણ વધાવજો વાલા આથી જોડી રવાના થતી હોય તો જોડીની અંદર ફૂલ નહીં તો ફૂલની પાકડી બતાવજો જે રીતે પહેલો મંગળ વર્તાય એ જ રીતે 4 મંગળ વર્તાય કોઈ મંગળ ખાલી દેવાની ખાસ કાળજી રાખજો વાલા અને હા કોઈને કોટો વયો જતો હોય તો ચાનું કાઉન્ટર ચાલુ જ છે હો એટલે ઘરે ન વયા જતા કે ચા પીવા ઘરે જવું અહીં ચાનું કાઉન્ટર ચાલુ જ છે આપડા વેવાયો એ હારી પટની અહીંયા ચા મૂકી એટલે પી લેજો તમે તમારે કોટો વઈ જાય હું કેવું તમારે એ પેલા મંગળિયા રે વારતાય શોભા ગણેરી કહેવાય
હાલ હાલ
વરસતા દેવો નાનકડો અને સૂરજના જો કે હમણાં લગ્ન હોય અને વરરાજા માટે લગ્ન ગીત ગાવું હોય જો તમારા સૂરજના લગ્ન હોય અને વરરાજા માટે લગ્ન ગીત ગાવું હોય ત્યારે મખમલની મોજડી લે પેરી પૈયાર રે હીરો વરરાજા થઈ ફરે તૈયાર રે દીકરી સગુણા, બેટા તમારો આ લીલુડા વાસનો માંડવો રોપ્યો છે હો રાજપૂતાણી. અને આ માંડવડાની અંદર તમારા 4 મંગળ પૂરા થયા છે મારા પેટ. પણ સગુણા બા, આજે જ્યારથી આ માંડવડાની અંદર ઝીણી 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 ડગલીઓ ભરીને આવો છો દીકરા અને બાજોઠિયા પર બેઠા છો, ત્યારથી તમારી જનેતા તમારા સામું મીઠ માંડીને જોવે છે દીકરી. તો તમારા આંખમાંથી શ્રાવણ ભાદરવાની જેમ 8 મહિનાની હેલી વયમાં આવડાની ધાર વહે છે દીકરી. શું વાત છે મારા પેટ? હે મારા કાળજાના કટકા દીકરી, એવી તે હૈયાની અંદર સુખ હોટ લઈને જાવ છો દીકરા. શું વાત છે મારા પેટ?
કહો દીકરી તમે સાસરે તો વડાવી રહ્યા છો માં મને. હા દીકરા પણ કોના ઘેરે વડાવી રહ્યા છે તે જાણો છો ને માં? જાણી છે મારા પેટ. વેરીઓને ઘરે વડાવી છે માં. દેવામાં અરે બેટા રાખે માં. એ મારા આંખોના રતન, આજે તમારા માવતરો બધું જાણે કે જેની હારે અમારે 20-20 વર્ષથી વેરી હતા, આજે એની હારે તો તમારા માવતરે વેવાઈનો તાગડો બાંધ્યો છે. જાણી છે દીકરા, પણ દીકરા સગુણા, ભલે તમારા માવતરે વેરીના વંશની અંદર વરાવ્યા, પણ વેરીને વાલા કરીને રાખજો હો દીકરી. બેટા કહો માં. એક આટલા બધા વિલાપ ન કરાય દીકરા. દીકરી તો રાજાની હોય કે રૈતની હોય, સમય આવીને સૌ દીકરી તેને સાસરિયાની અંદર શોભે છે. હા બેટા, કાલે હવન સૂર્યનારાયણ ઉગશે માં. હા બેટા, અમે અમારા સાસરિયામાં જશું માં. જરૂર દીકરી. મારા દેરાણી જેઠાણી મને પૂછશે માં, શું બેટા? સગુણા તમારે ભાઈ કેટલા માં? એને શું જવાબ દેશું? એ દીકરી, આજ આવા શબ્દ બોલીને શા માટે તમારા જનતાના કાળજાની ઉપર કરવત મેલો છો રાજપૂતાણી? દીકરા, રાજવીની દીકરીના મોઢે આવા કડવા શબ્દ શોભતા નથી હો દીકરી. સાસરિયા અંદર જતા માં કાંક સારા પ્રસંગ આવશે. હા બેટા, મારા દેરાણી જેઠાણીના તો મામેર આવશે માં. હા દીકરી. મારે તો ભાઈ છે ને માં. મારા મામેરા કોણ પૂછશે માં? હે મારા હૈયાના હરણા. હું રાખડી કોને બાંધીશ માં? હું રાખડી કોને બાંધીશ? ના દીકરા, એક વીરના વિયોગમાં આટલા બધા શા માટે વિલાપ કરો છો દીકરા? જ્યારથી દીકરા તું માંડવડાની અંદર બેઠી હતી ને, ત્યારથી તમારી જનત તમારા વેદનાની વાત સાંભળી ગઈ હતી. દીકરા, તમારા વેદનાની વાત તમારી માતા મીનળબા જાણી ગઈ હતી કે સગુણા બા, જેમ માંડવડાની અંદર તું જવતલ વિનાની ધલવલે છે, હું પણ પુત્ર વિનાની ધલવલો છું. આવી વેદનાની વાતો કેને કઈને સંભળાવી હે દીકરી? કારણ કે દીકરા, આજે તો આપણા ભાગ્ય ફૂટ્યા છે. જો પોકરણગઢની પછતની અંદર ખાડો પડ્યો હતો તો તેને પૂરી શકાય છે. આ તો તારા ને મારા જીવતર વચ્ચે ખાડો પડ્યો છે. આને કેમ કરી બુરો સગુણા બા, કેમ કરી બુરો? પણ હા દીકરા, હજી તો તમે તમારા બાપની ભૂમિ પર ઉભા છો, આ પોકરણગઢની ધરા ઉપર ઉભા છો. અહીંયાથી જો ભાંગીને ભૂકો થઈ જશો તો કાલ સવારનો સૂરજ તો હારિયાની અંદર ઉગવાનો છે. દલડા કેવી રીતે સંભાળીશ મારા પેટ? પણ દીકરા, આટલા બધા વિલાપ કરાય નહીં સગુણા બા. સાસરિયાની અંદર જઈ સાસુ સસરાની સેવા કરજો હો મારા પેટ. કરશું માં. સાસરિયામાં ગમે તેવો તમારો પતિ હોય તો પતિને પરમેશ્વર માનજો. કારણ માં કે પતિને પરમેશ્વર માનવો એ ભારતમાં હારીને ધારીનો ધર્મ છે દીકરા. હા બેટા, આજે પોકરણગઢની અંદર આજ ઢીંગલા પોત્યાની તો રમતો ખૂબ રમ્યા છો. હવે તો બેટા તમારા માવતરો છોડીને હાર વેલના માર્ગે હાલતું થઈ જવાનું છે હો દીકરી. પણ સગુણા બા, આજે તમારી જન્મ દેનારી જનતા છું. એક ગર્વથી વાત કહું દીકરી, કહું માં. કે સગુણા બા, નાનપણથી તે અત્યાર સુધી કઈ તમને મોટા કરવામાં ભૂલ થઈ તો બે હાથ જોડી ત્રીજું મસ્તક નમાવી તમારી પાસે માફી માંગુ છો દીકરા. કે આજે તમને મોટા કરવામાં કઈ બોલવામાં કચાશ રહી તો આવું ના બોલો માં. હા બેટા. દીકરી કહો બેટા. કર્યાવર તો ગાડા ભરાય ભરાઈને કર્યો છે માં. હા દીકરા, આ કર્યાવર તો કાલે વારે વપરાઈ જાય માં. જરૂર દીકરા. કર્યાવરની અંદર માં વખડા પણ મેલી દેજો. વખડા કેતા ઝેર માં. શા માટે આવી વાત કરે છે દીકરી? જો સાસરિયાની અંદર દુઃખ પડશે ને માં, હા દીકરા. તો મારાથી સહન નહીં થાય માં. તો સાસરિયાની અંદર વખડા પીને દેહ ટૂંકાશું માં. પિયર પાછા નહીં ફરીએ માં. ધન્ય છે તારા જીવતને હે રાજપૂતાણી. પિયર કદી પાછા નહીં ફરીએ. ધન્ય છે દીકરા. સગુણા બાજ અખિલ બ્રહ્માંડ નાથને એટલો ઠપકો જરૂર આપીના સર્જનહાર કાળિયા ઠાકર. પ્રભુ, આજે તે મને દીકરો કાનો દીધો, પણ આજે ખોડો પાથરીને એટલી અરજી જરૂર કરું છું કે તારે મને યુગે યુગ માતા મીનળબા બનાવી તો બનાવજે. યુગે યુગની અંદર દીકરો દેવાનું ચૂકજે, પણ દીકરી સગુણા દેવાનું ન ચૂકતો હો. તું તો મારો માથડિયાનો તાજ છો દીકરા.
તમને જાજુ શું કહેવાનું હોય મારા પેટ? આજે સમજતા છોરુને સમજાવવાના ન હોય દીકરા. અમે તમે તો રાજપૂતનું સંતાન છો, રણે ચડવાની રીતો શીખડાવવાની ન હોય દીકરી. પણ હા બેટા, દીકરી જન્મે નથી, દીકરી પારકી થાપણ લખાઈને આવે છે. દીકરીના ઓરતા કોઈ દી માવતરોને હોતા નથી ને દીકરીના હાથી રજવાડા રહેતા નથી મારા પેટ. પણ સગુણા, આપણે તો રામના મુકેલા રમકડા છીએ. જ્યાં લગી આ ખોડિયાની અંદર જીવ છે, આ ખોડિયાની અંદર પ્રાણ છે, ત્યાં લગી જીવી લેશું, ભેટી લેશું. નકર હવે છેલ્લા છેલ્લા રામ રામ છે દીકરા. ઓ મારા પેટ, જો જીવતા હશું તો ફરીવાર મળશું, નકર હવે સ્વર્ગની સીડીએ સંગાતી બનવાનું છે. હે રાજપૂતાણી મારા પેટ, આવા હૈયા વલોમાં દીકરા સગુણામાં. હવે દીકરી વિદાયની વેળા વળતી જાય છે દીકરા. હવે આવા વિલાપો છોડી દો મારા પેટ અને હાર વેલના માર્ગે હલતા થઈ જાઓ. પણ જાતા જાતા જે દરણાના ખૂણે વાત દબાવેલી હોય એ તમારી જનતાને કહેતા જાઓ. પણ જોજો રાજપૂતાણી, રા રાખીને વાત કરજો. ભરી સભાની અંદર તમારા બાપની પાઘડીને કલંક લાગે તેવા શબ્દ ના બોલતા હો દીકરા. અને જનતા તો એક દીકરીની શયર કહેવાય છે. આજે દીકરીની જે દુઃખની વાતો પેલા એની જનતાને ખબર પડે છે, પછી એના બાપને ખબર પડે છે મારા પેટ. માટે આવા વિલાપો છોડી આજે દલડાના ખૂણે જે દુઃખની ઇમારતો ચઢાવેલી હોય દીકરા, આજે તમારી જનતા અમે ભાંગીને ભૂકો કરો. એ રાજપૂતાણી, ભાંગીને ભૂકો કરી નાખો મારા દીકરા. પણ મરે બવારીએ અરે રે બેની મરણ દસ જાય પણ જેના નાનપણમાં માવતર મરે અરે રે ને ચારી દશુનો મામા. દીકરા સગુણામાં આજ આવા શબ્દ બોલીને સાંભળે તમારા જનતાના હૈયા વલવો છો દીકરા. હવે આવા વિલાપો છોડી દો દીકરી. હવે તો હાહરિયાની અંદર મરવાનું ને હાહરિયાની અંદર જીવવાનું છે. પણ લીલી હોય જો ડલી પડી હોરે રે નિશીતળ જોતો નિશા પણ જેના નાનપણમાં માવતર મારે ઓરે રે ચારે દશોનો વાવા. વેદનાની વાત કરશો ગુણા, વેદનાની વાત કરો દીકરા, વેદનાની વાત કરો. આવી રૂણિકા એ જે આ બોલિયાની ડાળ એ જ કોરે બાંધ્યો
શા માટે આવો ઇલાજ કરો છો બેટા? દીકરા, દીકરી તો રાજાની હોય કે રંગની બેટા, પણ ઉંમર લાયક થાય ને દીકરા. સૌને શાસ્ત્ર શોભે મારા બાળ. શા માટે દીકરા રુદન કરો છો બેટા? પણ જોને ખેતાર હોય તો અમે ખેડીએ બેટા. અરે રે ઓલા ડુંગરા ખેડાનો જાય પણ જોને કાગળ એ કાગળ હોય તો એમે માથીએ. અરે રે દીકરા ઓલા કર્મ વાંચાનો જાય જાણશું મારા બાળ.
આજ વેરીમાંથી વિવાહ વિના છી રાજવી દીકરી તો હું તમને વડાવી ચૂક્યો રાજવી બપોરનો સમય છે સાથે બેસી ભોજન મીઠા કરો રાજવી અરે રાજવી અજમલ આજ સંતાનમાં તારા દીકરા કેટલા ને દીકરીઓ કેટલી હા રાજવી જો આપ દીકરા દીકરીની વાત કરતા હોય ને રાજવી લાસા લક્ષ્મી ને સગુણા 3 દીકરીઓ છે દીકરો મારે એકઈ નથી રાજવી અરે રાજવી અજમલ જો આજ મને આવી ખબર હોત તો મારા પુત્ર પ્રતાપની જાણ તારા બોકરગઢના પાદર સુધી ન આવે નહીં રાજવી આવો ક્રોધ મેલી દ્યો રાજવી બપોરનો સમય છે સાથે બેસી ભોજન મીઠા કરો રાજવી અરે રાજવી અજમલ આજ પઢિયાર કહે ને અજમલ કહો રાજવી અરે યાદ પડી યાર કહું ને અજમલ સાંભળો ને અરે યાદ કરે દીકે લઈ અજમલ તારે આનું રે રાજવી આવા મેળા ના મારો રાજવી હા રાજવી રાજવી આવા મેળા ના મારો રાજવી હા રાજવી હજી તને કહું છું કે જેની વેલ લેવો હોય તેથી આવજે ભીકલગઢના પાદર અરે રાજવી અજમલા જાતો જાતો એટલું કહેતો જાઉં છું કે જેથી તારા ઘરે પુત્રનું પાણું બધાય તેથી ભીકલગઢનો પગ વેચી અને ભીકલગઢના ઝાડવા જવાનું માંડી હતી રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો ભાઈ ભલે મહારાજ આજ પર દાન હે બોલાવે રાજ માતા આવજો રે આવો તમે રાજ દરબાર પર દાન હે બોલાવે રાજ માતા આવજો રે દીકરી સગુણને વડાવેનો ઘણો સમય વીતી ગયો છે નાથ હું પણ જાણું છું કે દીકરીની વિદાય વખતે હર કોઈ બાપની આંખની અંદર આંસુ આવે છે રાજા તો આવું તો કઈ વાતનું દુઃખ છે સ્વામી આપના કહેવા મુજબ આપણે દીકરી વડાવી ચૂક્યા રાણી હા રાજા હવે વન જવાની રજા આપો રાણી હા સ્વામી તમારે વનમાં જવું તો મારી કાંઈ ના નથી માટે યાદગીરીમાં માથે કરો મુગટ કેસરિયા જામા આ સતી રાણીના ખોડે અર્પણ કરો રાજન અર્પણ કરો સ્વામી ભલે રાણી એવ માથાનો મુગટ રાણી તમને સુપો એવા માથાના મુગટ રાજવી રાણીને સુકુમર હૈયા કેરાર સુકુમર હૈયા કેરાર યાવ માથાના મુગટ
મારે આંગણ ત્રણ દીકરી રાજા યમલ માંગ્યા કેવાય ઈ મારી ઘર રાણી નાળ દે નથી એને ઘોડાનો ભૂતના એજી આવા મેળાના મારેલા અજમલા જવા મારે શિવના મંદિર રે મેળાના મારેલા અજમલા જ્યાં ભોળાનાથનું મંદિર દેખાય ને આપણા બાપનું બનાવી લેવું હે આ લગભગ લાગે ધજા દેખાય છે અહીંયા ધજા દેખાય આ મંદિર જોઈ લો કોનું છે આ મંદિર છે તો ભોળાનાથનું જ મંદિર હો હાલો આ મંદિર કોઈ અહીંયા પૂજારી કોઈ હે નહીં આપણા બાપના બનાવેલી મંદિર મંડી પૂજા કરવા બરાબર ને હે આયા બે જાવ હૃદયમાં જોત પાસીને છુપાયે લોક જાનો જંગલો જંગલ ભટકો કે પ્રભુના દેવળ દેખાતા નથી સામે કોઈ ધજા દેખાય છે ધજા હશે તો મંદિર હશે અને મંદિર હશે તો પૂજા કરતા પૂજારી હશે અરે પૂજારી મહારાજ પૈટમાળા ઓ પૂજારી મહારાજ પપૈયાની પેરી માળા
એ સાધુ મહાત્મા એ મેં પછી ગારો પૂજારી મહારાજ વારા પરથી વારો એ સાધુ મહાત્મા ઓ કોણ આવતી ના હે કોણ ડેલી ફફડાવતી ના હે અત્યારમાં સીતારામ બાપુ સીતારામ અરે બાપુ આ મંદિર કોનું છે અમારા બાપનું છે અરે એમ નહીં બાપુ હા આ મંદિર ની અંદર મૂર્તિ કોની છે ભોળાનાથ ની હે ભોળાનાથ ની છે હા અરે બાપુ હા તો મારે ભોળાનાથ નું તપ કરવું છે તપ કરવું છે હા બાપુ તપ કરવું હોય તો અહીંયા અમે શું કરી અરે બાપુ તમે તપ કરો છો હા મારે ની સેવા પૂજા કરવી છે સેવા પૂજા કરવી હા બાપુ નહીં, એમ નહીં કેમ બાપુ પણ આ ખાટા ખાટા ગંધાતી ના હે નાયા હે કેદી અરે બાપુ હા જંગલે જંગલે ભટકું છું હા ક્યાંય ટીપુ પીવા પાણી નથી મળ્યું તો સ્નાન ક્યાંથી કર્યું હોય આ જંગલો જંગલ બેઠકા ને રાતે અમને બેઠકા એવું ન હોય બાપુ તો આ છાણ કાઢી આવો પેલા તો આમ જાય ગંગા આમ જાય જમના આમ જાય સરસ્વતી આમ જાય ગોદાવરી એ સારે બેનું લલુડી હોકરીએ ભેગી થાય જ્યાં તમને ઠીક પડે ત્યાં સ્નાન કાઢી લ્યો. સ્નાન બાપુ હા કાંઈ વાંધો નહીં અહીંયા આવીને સ્નાન કરીને આવીને બેહી જાવ પૂજા કરવા ભલે ભલે બાપુ હા એવી ખણ ખણ વેતી ગંગા એમાં સ્નાન કરે જ પ્રયાગા પાતાળ માને ધરતી ધમધમ થાય છે પાટું મારું પાતાળ માને ધરતી ધમધમ થાય છે ઇન્દ્રની હમે ચડે ઇન્દ્રના પગમાં કચરાઈ જાય છે આ કોણ છે કાળા માથારો માનવી જે ઇન્દ્રનું ઇન્દ્રસન ઝડપી લેવા માંગે છે તો લાય ધરતી લોકમાં જઈ તપાસ કરવા દે ડોલે ડોલે ધરતી ને આકાશ રે મારું ડોલે ડોલે Oh,
બાર માસ નહીં, 12 દિવસ નહીં, ફક્ત 3 ઘડીના 3 દિવસની અંદર પોંજરાની પાપડના માફક મારું ઇન્દ્રનું ઇન્દ્રસન ડોલવા માંગ્યું છે. સામે દેખાય શિવજીનું મંદિર છે, એમાં કાળા માથાનો માનવી તપ કરી રહ્યો છે. તો લાવો મારી શિહોરી તલવારથી એના ધરતી મસ્તક જુદા કરું. અરે આજ શિહોરી તલવારનો પેલો ઘા કરતા આજ કેમ મારી શિહોરી તલવાર અટકાય છે? તો લાવ બીજો ઘા કરું. કેમ થયું? અરે આ બીજો ઘા કરતા પણ મારી શિહોરી તલવાર અટકાય છે. તો આમાં કઈક લાગે છે કે જ્યારે અમે નાના હતા ત્યારે બ્રહ્મદેવ કહ્યું હતું કે અરે ઇન્દ્રદેવ જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો. હા કરો, યાદ કરો, કીધું હોય યાદ કરાય. અરે આજે ઇન્દ્રદેવ સંકટે બ્રહ્મદેવ આવજો રે. અરે બ્રહ્મદેવ સામે દેખાય શિવજીનું મંદિર છે, એમાં કાળા માથાનો માનવી તપ કરી રહ્યો છે. જે મારું ઇન્દ્રનું ઇન્દ્રસન ઝડપી લેવા માંગે છે, જો આપ આજ્ઞા આપો તો એના ધરતી મસ્તક જુદા કરું. અરે નહીં નહીં ઇન્દ્રદેવ, જેમ તમારું ઇન્દ્રપુરી ડોલી રહી છે તેમ મારી બ્રહ્મપુરી પણ ડોલી રહી છે. જ્યારે અમે નાના હતા ત્યારે વિષ્ણુદેવે વચન આપેલું કે જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો. એમ કરો, તો યાદ બોલાવો. કરો, યાદ કરો. અરે યાદ બ્રહ્મદેવ બોલાવે વિષ્ણુદેવ આવજો રે. અરે ઇન્દ્રદેવે બોલાવ્યા છે. અરે ઇન્દ્રદેવ અત્યારે તપોવનમાં શું કામ પડ્યા? અરે વિષ્ણુદેવ 12 માસ નહીં, 12 દિવસ નહીં, ફક્ત 3 ઘડીના 3 દિવસની અંદર મારી ઇન્દ્રની ઇન્દ્રપુરી પોપટના પાંજરાની માફક ડોલી રહી છે. સામે દેખાય શિવજીનું મંદિર છે, એમાં કાળા માથાનો માનવી તપ કરી રહ્યો છે. જો આપ આજ્ઞા આપો તો મારી શિહોરી તલવારથી એના ધરતી મસ્તક જુદા કરું. અરે નહીં નહીં ઇન્દ્રદેવ, આમાં મને પણ કાંઈ સમજણ પડતી નથી. મારાથી મોટા ભોળાનાથ છે, હું આજે એને બોલાવું. બોલાવો એને. અરે આજે વિષ્ણુદેવ બોલાવે ભોળાનાથ આવજો રે. આવજો તપોવન મોજાર, આવજો તપોવન મોજાર.
દેવો ના દુકડા ભાંગો ભોળા શંકર દેવો ના દુકડા ભાંગો રે લાડી લાડી લાગી તમને ભાઈ ભોળા શંકર લાડી લાડી લાગી તમને ભાઈ રે આયો પવન નો નેરો ભોળા શંકર આયો પવન નો નેરો રે તમારી જટાઈ ઉડી જાય ભોળા શંકર તમારી જટાઈ ઉડી જાય રે તમારી જટાઈ બીક લાગે ભોળા શંકર તમારી જટાઈ બીક લાગે દેવો ના દુકડા ભાગો ભોળા શંકર દેવો ના દુકડા ભાગો રે તણ દેવ તમ તણ લોક માતા તણ દેવ તમ તણ લોક માતા એવા સફળ આપીને ભોળાનાથ મોડા છે પાર્વતી કામ કૈલાસ પુરી માતા પાર્વતી કામ કૈલાસ પુરી માતા એવા સફળ આપીને ભોળાનાથ મોડા છે જેથી પાર્વતી હૈલા કૈલાસ પુરીની મોદા ઓ જી પાર્વતી હૈલા કૈલાસ પુરીની મોદા એવા સપના એ
જાઓ દ્વારકાનાથ જરૂર તમારી મનોકામના પૂરી કરશે. હારું 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 ભોળાનાથ તમે આવ્યા ન કારણે બહુ બહાટી બોલતો. હા અને લાંબી ભાઈના બુસ્કોટ